અધ્યાય 13 શ્લોક 8 વિનમ્રતા, દંભનો અભાવ, અહિંસા, ક્ષમા, સરળતા અને નિખાલસતા, ગુરુની સેવા, આંતરિક અને બાહ્ય પવિત્રતા, દ્રઢતા અને આત્મસંયમ. આગળના 5 શ્લોકો 8 થી 12 સુધીમાં ભગવાન શ્રીકૃષ્ણ એવા 20 ગુણોનું વર્ણન કરે છે જે સાધકને આધ્યાત્મિક જાગૃતિ તરફ લઈ જાય છે. આ શ્લોકોમાં વર્ણવાયેલા ગુણો મળીને સાચા જ્ઞાનનું સ્વરૂપ દર્શાવે છે. આ ગુણોમાં મુખ્યત્વે નૈતિક મૂલ્યો, ચારિત્ર્યની શુદ્ધતા અને આંતરિક સાધનાનો સમાવેશ થાય છે. આ ગુણો આત્મજ્ઞાનનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ તે લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ છે. 1. વિનમ્રતા. વિનમ્રતા એટલે પોતાને નાનું કે અયોગ્ય માનવું નહીં, પરંતુ પોતાના અહંકારથી મુક્ત થવું. જ્યારે મનમાં મને બધું જ ખબર છે એવો ભાવ હોય છે, ત્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે. માત્ર વિનમ્ર મન જ સાચા જ્ઞાનને ગ્રહણ કરી શકે છે. 2. દંભનો અભાવ. દંભનો અભાવ એટલે પોતાની મહાનતા, જ્ઞાન, સંપત્તિ અથવા સિદ્ધિઓનું પ્રદર્શન ન કરવું. પોતાને મોટા સાબિત કરવાની કે બીજાઓ પાસેથી પ્રશંસા મેળવવાની ઈચ્છા ન રાખવી એ જ સાચી નમ્રતા છે. 3. અહિંસા. સાચી અહિંસા તે જ વ્યક્તિમાં આવી શકે છે જે દરેક જીવમાં એક જ અનંત પરમાત્માનું દર્શન કરે છે. જ્યારે દરેકમાં એક જ ચૈતન્ય વસે છે એવો અનુભવ થાય છે, ત્યારે કોઈને દુઃખ પહોંચાડવાની ભાવના સ્વાભાવિક રીતે જ નષ્ટ થઈ જાય છે. 4. ક્ષમા, ધીરજ. ક્ષમા એટલે કોઈ પણ મુશ્કેલી, અપમાન કે દુઃખને મનમાં અશાંતિ કે ક્રોધ ઉત્પન્ન કર્યા વિના શાંતિપૂર્વક સહન કરવાની ક્ષમતા. 5. સરળતા અને નિખાલસતા. જે વ્યક્તિના વિચારો, વાણી અને કર્મમાં એકરૂપતા હોય છે અને જે હંમેશા સત્ય તથા યોગ્ય આચરણમાં સ્થિર રહે છે, તેને સરળ અને નિખાલસ કહેવામાં આવે છે. 6. ગુરુ સેવા. ગુરુ સેવાનો અર્થ માત્ર ગુરુની શારીરિક સેવા કરવો નથી. સાચી ગુરુ સેવા એટલે ગુરુના નિર્મળ હૃદય, ઊંચા વિચારો અને જ્ઞાન સાથે પોતાના મન અને બુદ્ધિને એકરૂપ કરવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થી જ્યારે ગુરુના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે, તેના પર મનન કરે અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, ત્યારે તે જ સાચી ગુરુ સેવા છે. આ શિક્ષણનો અત્યંત મહત્વનો ભાગ છે. 7. પવિત્રતા, શૌચ. પવિત્રતાનો અર્થ માત્ર બાહ્ય સ્વચ્છતા નથી, પરંતુ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની શુદ્ધતા છે. બાહ્ય શુદ્ધિ એટલે શરીર, વસ્ત્રો, રહેઠાણ અને આસપાસના વાતાવરણની સ્વચ્છતા. આંતરિક શુદ્ધિ એટલે મનને કામ, ક્રોધ, લોભ, દ્વેષ, ઈર્ષા અને અહંકાર જેવા દોષોથી મુક્ત રાખવાનો પ્રયત્ન. બાહ્ય સ્વચ્છતાનો પણ આપણા મન પર ઊંડો પ્રભાવ પડે છે. સ્વચ્છ વાતાવરણ મનને શાંત, પ્રસન્ન અને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે. 8. દ્રઢતા. દ્રઢતા એટલે પોતાના આધ્યાત્મિક ધ્યેય પ્રત્યે અડગ રહેવું અને તે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પોતાના તમામ વિચારો, પ્રયત્નો અને શક્તિઓને સતત એક જ દિશામાં લગાડવી. સંઘર્ષો, અવરોધો કે નિષ્ફળતાઓ આવે તો પણ પોતાના માર્ગ પરથી વિચલિત ન થવું એ જ સાચી દ્રઢતા છે. 9. આત્મસંયમ. આત્મસંયમ એટલે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, વ્યક્તિત્વના દરેક સ્તર પર સંયમ રાખવો. બહારની દુનિયા સાથેના દરેક સંપર્કમાં પોતાના વિચારો, વાણી, ભાવનાઓ
અને કર્મો પર જાગૃત નિયંત્રણ રાખવું એ જ આત્મસંયમ છે.